हेलो स्टूडेंट्स, मैं होमवर्क આપેલું હતું ક્વેશ્ચન નંબર 8 to 23 બરાબર. હોમવર્કમાં ડાઉટ હોય તો જનરલી સોલ્વ કરાવું છું. ના તો એ ઘણા નવા છે, ઘણાને સમજ ન પડી હોય 1 to 7 સમમાં એટલે હું કરાવું છું હોમવર્ક. બાકી કે હાર્ડ હતું નહીં હોમવર્ક. જો કોઈ ડાઉટ હોય તો જોઈ લેજો પાછો ફરી વિડિયો. ફટાફટ જ જાઓ છું હોમવર્કમાં. ક્વેશ્ચન નંબર 8 શોર્ટકટ મેથડ હોય ને તો તમારે જાતે કરી લો કરજો ને. તો પછી ટ્યુશનો પર જો તમે ફ્રી હો, નજીક રહેતા હો તો તમે ધારી 5-10 મિનિટમાં 1 થી 4 હું ટ્યુશન પર બેઠો છું ત્યારે આ ડાઉટ પછી તમારા 5-10 મિનિટમાં બરાબર. અને હું તો બધા ડાયરેક્ટ મેથડ થી સમ સોલ્વ કરાવું છું. ડાયરેક્ટ મેથડની ફોર્મ્યુલા હતી x બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન x અપોન n, રાઈટ. બધાનું ટોટલ મળ્યું સમ ઓફ ઓબ્ઝર્વેશન ડિવાઇડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન. ક્વેશ્ચન નંબર 8 સમ ઓફ ઓબ્ઝર્વેશન બધાનું તમે ટોટલ મારેલું છે. ટોટલ આવે છે 1200. 1200 divided by 1200 divided by number of observation 1 2 3 4 5 6 7 8 9 10 divided by 10. Answer 120 centimeter. બહુ સમી છે તો તમે જાતે સોલ્વ કરી નાખજો. મારે જેમાં શોર્ટકટ નથી કરવાનું. તમારે બધું કાલે ફોર્મ્યુલા લખીને બધું પરફેક્ટ કરતો તો ફોર્મેટમાં એવી રીતે સમ સોલ્વ કરવાના છે બરાબર. ક્વેશ્ચન નંબર 9 સમેશન આવે છે એનું તમે બધાનું ટોટલ મારેલું છે લગભગ 362 આવે છે ટોટલ. ચેક કરી લેજો. 15 plus 32 plus 22 plus 47 plus 57 plus 56 plus 43 plus 36 plus 58 આ બધાનું ટોટલ આવે છે 362. નંબર ઓફ ઓબ્ઝર્વેશન 1 2 3 4 5 6 7 8 9 ડિવાઇડ બાય 9 કરવાના છે તમારે. x bar is equal to summation x upon n 362 divided by 9. आंसर આવશે 40.2222 એટલે 40.22. એની ડાઉટ. ક્વેશ્ચન નંબર 10 ટોટલ બધાનો મારો એટલે 229 આવે છે કદાચ. સમેશન x 229 x બાર ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7 8 8 ઓબ્ઝર્વેશન આપેલા છે. 229 ડિવાઇડ બાય 8 કરી નાખો 28.625 આવશે. આપણે મેથેમેટિક્સ નથી ભણતા, આપણે સ્ટેટિસ્ટિક્સ ભણીએ છીએ. આપણે બેઝ ડિજિટ બને જનરલી કન્સિડર કરતા હોઈએ છીએ પોઈન્ટ પછી બરાબર. પણ આ થર્ડ ડિજિટ છે 5 કે 5 થી વધારે હોય તો આપણે એડ 1 એડ કરી દેવાનો. 62 પ્લસ 1 63 થઈ જશે. એટલે એપ્રોક્સિમેટ આન્સર 28.63. એપ્રોક્સિમેટ આન્સર 28.63. એની ડાઉટ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11 ટોટલ ઓફ ઓબ્ઝર્વેશન height of player of cricket 11 are respectively 60 57 52 60 65 68 60 55 63 52 and 59 કિલોગ્રામ વેઇટ આપેલું છે તમને પ્લેયર બધાનું. અને એવરેજ ફાઇન્ડ કરવાની છે બધાનું ટોટલ. મારો ક્વેશ્ચન નંબર 11 માં ટોટલ લગભગ આવે છે 651. સમેશન x 651 divided by 11 player divided by 11 x bar is equal to 59.18. કેટલો આવવાનો આન્સર છે? આન્સર કેટલો આવશે તમારો? 59.181818 એવો આવશે. કે પાછળ 180 લઈએ આપણે કિલોગ્રામ. ક્વેશ્ચન નંબર 12 The daily withdrawal of the books from the library is as follow. The mean of the withdrawal of the books 7 days આપેલા છે. બુક્સ આપેલી છે બધાનું ટોટલ મારો ટોટલ આવે છે તમારું. ક્વેશ્ચન નંબર 12 સમેશન x બધીનું ટોટલ આવે છે 2556. કેલ્ક્યુલેટર માં ચેક કરી લેજો બરાબર. 2556 અને કેટલા ઓબ્ઝર્વેશન આપેલા છે? 7 ઓબ્ઝર્વેશન આપેલા છે. ડિવાઇડ બાય 7 કરી નાખો એટલે x બાર મળી જવાનો છે. ડિવાઇડ બાય 7 426 books. Any doubt? Question number 13 very easy. The mean daily sales of the company 126.2. Question number 13 x bar 126.2 અને x ના ઓબ્ઝર્વેશન આપેલા છે. sales on 10 days after adopting a new advertising strategy RS કરો. આ એડવર્ટાઇઝ પહેલાનું એવરેજ સેલ છે. હવે એડવર્ટાઇઝ કર્યું ને પછી 10 દિવસનું સેલ્સ આપેલું છે. 156 125 162 153 130 124 127 142 149 and 121. Can we say that mean sale has increased by adopting new advertising strategy?
તો એડવર્ટાઇઝ કર્યા પછી લાસ્ટ 10 ડેઝ નું એડવર્ટાઇઝની સ્ટ્રેટેજી ચેન્જ કર્યા પછી લાસ્ટ 10 ડેઝ નું સેલ્સ તમને આપેલું છે, એની એવરેજ ફાઇન્ડ કરવાની છે, ટોટલ ઓફ x સમેશન x આ બધાનું ટોટલ કરવાનું છે તમારે. ટોટલ આવશે કદાચ 1389 બરાબર. x બાર ફાઇન્ડ કરો ડિવાઇડ બાય 10 138.9 આન્સર આવવાનો છે રાઈટ. હવે બધું પરફેક્ટ સમજો. હું તારે ખાલી હાઇલાઇટ જ આપું તમને કે સમ કેમ સોલ્વ કરવાના છે. એડવર્ટાઇઝ કર્યા પહેલા એની ન્યૂ સ્ટ્રેટેજી અપ્લાય કર્યા પહેલા કેટલું સેલ્સ હતું આપણું 126.2. એડવર્ટાઇઝ કરી તો કેટલા થયું 138.9 થઈ ગયું છે. તો તમે કહી શકો તો નીચે આન્સર લખવાનો છે તમારે યસ sales have increased after advertisement. Question number 14. The labor paid per hour to 10 laborers are respectively 3.50, 4, 4.25, 3, 4.60, 3.90, 4.50, 3.60, 5 and 3.75. Find the average labor by direct method and shortcut method. Direct shortcut બદલીથી કરવાનું છે તમારે. સમેશન x ડાયરેક્ટ મેથડથી એ બધાનું ટોટલ આવવાનું છે 40.10 x બાર સમેશન x upon n 40.10 divided by 10 4.01. આન્સર ડાયરેક્ટ મેથડથી. શોર્ટકટથી પણ એટલો જ આન્સર આવવાનો છે. શોર્ટકટમાં તમારે પહેલા બધા x લખી નાખવાના છે. x ના ડેટા આપેલા છે. d x - a એ અઝ્યુમ કરી લેવાનો છે તમારે. આન્સર આપણો 4 આવ્યો છે ને 4 ની આજુબાજુ 4 અઝ્યુમ કરી લીધો. બધામાંથી 4 માઈનસ કરજો એનો ટોટલ મારજો શોર્ટકટ મેથડમાં. ફોર્મ્યુલા મૂકજો a summation d divided by n રાઈટ. એટલે આમાં પણ આન્સર સેમ આવવાનો 4.01. પણ ક્વેશ્ચનમાં કીધું છે બાય ડાયરેક્ટ મેથડ એન્ડ શોર્ટકટ મેથડ. આપણે બંને મેથડ એટલે સમ સોલ્વ કરવો પડે. ક્વેશ્ચન નંબર 15 વેરી ઈઝી. યર આપણે ધ્યાનમાં લેવાનું નથી. નીચે ટેબલમાં જો ટોટલ એક્સપેન્ડિચર આપેલો છે 4995 5765 5372 6130 5805 6969 8229. The figures of the total expenditure of sugar factory during the last 7 years are as follows. લાસ્ટ 7 યર તમને સુગર ફેક્ટરી ના ડેટા આપેલા છે અને કેટલો એક્સપેન્ડ થયેલો છે લાખ રૂપિયા માં એ આપેલું છે. એવરેજ ફાઇન્ડ કરવાની છે. ક્વેશ્ચન નંબર 15 સમેશન x એ સાથે 7 વર્ષનું ટોટલ આવે છે 43265. કેલ્ક્યુલેટરમાં તમારે જાતે ચેક કરી લેવાનું છે. આ તો મેં ખાલી એમને તુક્કા મારું. સમેશન x upon n 43265 divided by 7. ફાઇનલ આન્સર તમારો આવવાનો છે 618.0.75. ડેટા લેખમાં આપેલા હતા કે તમારે પાછળ લખવું પડશે લાખ રૂપિયા. ઓકે. અને શોર્ટકટ મેથડથી સમ કરો ત્યારે x ની લાઈન લખી નાખજો અને d ની કોલમ કેવી રીતે બનાવવાની છે તમારે તે હું તમને આઈડિયા આપી દઉં છું. x minus 6000 કરી નાખો. પછી આનું ટોટલ માન. આ ટોટલ ને સિગ્મા t કહેવાય છે. ટોટલ નો આન્સર આવે છે a summation d divided by n કરી. સમમાં 7 વર્ષના ડેટા આપેલા છે એટલે n કેટલો લેવાનો છે? 7 n 7 લેવાનો. 7 યર ના ડેટા આપેલા છે. ઓકે. ક્વેશ્ચન નંબર 16 17 બોર્ડમાં સ્કૂલ ની એક્ઝામમાં કદાચ નહીં આવે પણ તો પણ હું કરાવી દઉં છું. 16 17 ક્વેશ્ચન નંબર 16. The mean of the observation. આ ઓબ્ઝર્વેશન તમને આપેલા છે 1.9 1.99 0.9 0.99 1.999 1.09 0.09 1.19 and 0.90. 1 2 3 4 5 6 7 8 9 10. Total 10 observation તમને આપેલા છે. 1.9 1.99 0.9 0.99 0.999 sorry 0.199 0.199 1.09 0.09 1.90 1.19 and 0.19. If each observation is increased by 3 and then divided by 2, find the new mean. પહેલા તો આનો મીન પણ ફાઇન્ડ કરવાનો છે અને ન્યુ મીન પણ ફાઇન્ડ કરવાનો છે. આન્સર નંબર 1 મીન x બાર is equal to summation x upon n. આ બધાનો ટોટલ મારવાનો છે. ટોટલ આવે છે 9.9
9.539 કેલ્ક્યુલેટર માં ચેક કરી લેજો બધાનો ટોટલ આવે છે 9.539 નંબર ઓફ ઓબ્ઝર્વેશન 1 2 3 4 5 6 7 8 9 10 ડિવાઇડ બાય 10 0.9539 નો આન્સર આવશે 0.9539 હવે મારી વાત બરાબર સાંભળો સમમાં બીજું પણ કીધેલું છે સેકન્ડ લાઈન if each observation is increased by 3 and then divided by 2 find the new mean બધામાં 3 એડ કરવાના આમાં પ્લસ 3 કરો અને પછી જે આન્સર આવે એને ડિવાઇડ બાય 2 કરી દો પ્લસ 3 કરો 1.99 પ્લસ 3 આન્સર આવે એને ડિવાઇડ બાય 2 કરી દો આમાં અને એટલી બધી મજૂરી કોણ કરે આને તો લેબર વર્ક કહેવાય આપણે આવું નથી કરવાનું આનું શોર્ટકટ ટેકનિક આ જે મીન હતો ને એમ જ ચેન્જ કરી દઈએ એટલે ડાયરેક્ટ નવો મીન મળી જાય Number 2, new mean is equal to old mean plus 3. આમાં કીધેલું છે ને if each observation increase by 3 બધામાં 3 એડ કરવા એટલે ડાયરેક્ટ એવરેજ માં 3 એડ કરજો એટલે ઓવરઓલ બધામાં 3 એડ થઈ જાય રાઈટ and then divided by 2 find the new mean where is the old mean 0.9539 plus 3 divided by 2 total આ બંનેનું ટોટલ આવશે 3.9539 divided by 2 સોલ્વ કરશો એટલે આન્સર આવવાનો છે તમારો 1.9769 આ ન્યુ મીન મળી જશે આ ઓલ્ડ મીન છે અને આ ન્યુ મીન છે કોઈ એડ કે લેસ કરવાનું કીધું હોય તો ડાયરેક્ટ તમારે એવરેજ માં કરી દેવાનું એટલે નવો મીન ઓટોમેટિક થાય બધા ઓબ્જેક્ટ્સ માં કરવા દેશો તો 10 કેલ્ક્યુલેશન એ અને પછી પાછા બધાના ટોટલ મારવાના અને મીન ફાઇન્ડ કરવાનો એ બહુ ટાઈમ વેસ્ટ થઈ જશે તમારું ક્વેશ્ચન નંબર 17 સેમ આની જેવો ક્વેશ્ચન છે 17 નંબર find the mean of the observation -8 12 0 1 -4 2 -2 7 -3 5 -1 if each observation multiply by half find the new mean તો પહેલા આપણે ઓલ્ડ મીન ફાઇન્ડ કરી દઈએ આપણે બધાનું ટોટલ મારી દેવાનું છે સમેશન x કેલ્સી માં બધાનું ટોટલ મારો એટલે 9 આવશે કેલ્ક્યુલેટરમાં રાઈટ x બાર ઓલ્ડ મીન અથવા ખાલી x બાર લખો તો પણ ચાલશે સમેશન x ડિવાઇડ બાય n 9 ડિવાઇડ બાય 1 2 3 4 5 6 7 8 9 10 11 ડિવાઇડ બાય 11 9 બાય 11 આન્સર કેટલો આવે છે 0.818181 એવું કેલ્ક્યુલેટરમાં આવશે એટલે તમારે લઈ લેવાનું છે 0.82 81818181 આવશે રાઈટ 82 અને સમ્માં કીધેલું છે કે if each observation is multiplied by half આ બધાને મલ્ટીપ્લાય હાફ કરવાના છે બધાને મલ્ટીપ્લાય હાફ કરવાના એવી બધા મજૂરી કરવી એની કરતા આપણે ડાયરેક્ટ મીનમાં ચેન્જ કરી દઈએ new x bar is equal to old x bar multiply half old x bar 0.82 multiply half ફાઇનલ આન્સર આવશે 0.41 તમારે જો કરવું હોય તો મને કઈ તકલીફ નથી તમે બધાને મલ્ટીપ્લાય હાફ કરી શકો છો અને પછી ફરીથી નવો મીન ફાઇન્ડ કરી શકો એનો આન્સર પણ 0.41 જ આવશે આ એક શોર્ટકટ ટેકનિક છે અને આ ચાલુ છે એક્ઝામમાં બરાબર કોઈ અલાઉડ નહીં કરે એવું નહીં બને તમારું ક્વેશ્ચન નંબર 18 સમ બે રીતે થાય છે એક તો ડાયરેક્ટ તેના પોઈન્ટમાં કન્વર્ટ કરીને કરી શકો છો 3/1 1/4 0 1/4 2.5 1/8 1/2 2 3/4 આવા ડેટા તમને સમ આપેલા રાઈટ સમ બે રીતે થાય પહેલા હું આને કન્વર્ટ કરી દઉં છું 3/8 4 1 જા 4 4 + 1 5/4 0 1/4 2 2 જા 4 4 + 1 5/2 1/8 1/2 2 3/4 હું એલસીએમ લઈને સમ કરું છું જેને એમાં ની સમજ પડતી છે એ લોકો અહીંયા જ કન્વર્ટ કરી દે 0.625 1.25 0 0.25 આ રીતે કન્વર્ટ કરી નાખે ઓબ્ઝર્વેશન અને જે લોકોને અમારે આ કન્વર્ટ નહીં કરવું હોય તો હું એ લોકોને એલસીએમ લઈને સમ કરાવી દઉં છું સોલ્વ x bar is equal to summation x upon n total 3/8 plus 5/4 plus 0 plus 1/4 plus 5/2 plus 1/8 plus 1/2 plus 2 plus 3/4 divided by number of observation 1 2 3 4 5 6 7 8 9
डिवाइड बाय 9 ऑब्जर्वेशन, 10 ऑब्जर्वेशन 3 by 8, 5 by 4, 0 1 1 લખવું ભૂલાઈ ગયું છે અહીંયા, 0 1 0 1 plus 0 plus 1, 10 observation. Now LCM લો છો, LCM એટલે બધાના ટેબલમાં આવતું એને LCM કહેવાય. 8 plus 4 4 2 8 2 4. 8 એક એવો નંબર છે કે કોમન છે, લીસ્ટ કોમન મલ્ટીપલ જે બધાના ટેબલમાં યુઝ થાય છે. ઘણાને LCM લેતા નહીં આવડતું હોય તો ધ્યાન આપજો, અહીંયા શીખવાડી દઉં છું LCM. આમાં નીચે જો આ 8 ને એક એવો નંબર છે કે જ્યારે મલ્ટીપ્લાય કરું તો 8 આવે. કોણ 8 ને કોની સાથે મલ્ટીપ્લાય કરીએ તો 8 આવે, 1 સાથે. તો આપણે આનો 1 સાથે મલ્ટીપ્લાય કરવાનો છે. 3 1 જા 3. 4 ને કેટલા મલ્ટીપ્લાય કરીએ તો 8 આવે 2. તો આને 2 સાથે મલ્ટીપ્લાય કરવાનો છે ઉપરવાળાને. 5 2 જા 10. 0 0 ને કેટલા મલ્ટીપ્લાય કરીએ તો 8 આવે 0. 1 અહીંયા નીચે કાઈ નથી આપેલું, 1 ડિવાઇડ બાય 1 છે, રાઈટ. 1 ને કેટલા મલ્ટીપ્લાય કરીએ તો 8 આવે 8. તો 8 સાથેનો મલ્ટીપ્લાય કરવાનો છે પ્લસ 8. 4 ને કેટલા મલ્ટીપ્લાય કરવું પડે, કઈ વેલ્યુ સાથે મલ્ટીપ્લાય કરવું પડે બોલો ફટાફટ, 2. તો આને 2 સાથે મલ્ટીપ્લાય કરો પ્લસ 2. 2 મલ્ટીપ્લાય બાય 4 ઇક્વલ ટુ 8. તો આપણે 5 ને પણ 4 સાથે મલ્ટીપ્લાય કરવું પડશે 20. 8 મલ્ટીપ્લાય બાય 1 તો આનો 1 સાથે મલ્ટીપ્લાય કરવો પડશે. 2 મલ્ટીપ્લાય બાય 4 તો આનો 4 સાથે મલ્ટીપ્લાય કરવું પડશે. આમાં નીચે કઈ નથી, આપણે 1 અઝ્યુમ કરી લેવાનું છે. 1 ને કેટલા મલ્ટીપ્લાય કરવું પડે, 8 આવે તો 8 સાથે, તો આનો 8 સાથે મલ્ટીપ્લાય કરો 16. એન્ડ લાસ્ટ 4 ને કેટલા મલ્ટીપ્લાય કરવું પડે, 8 આવે 2. તો આનો 2 સાથે મલ્ટીપ્લાય કરો 6. ઓલ ડિવાઇડ બાય આ 10 લખવાનો તો બાકી છે. 10 માં નીચે કાઈ નથી તો 1. Numerator, denominator of the denominator of the denominator goes to numerator. એટલે આ બંનેનો મલ્ટી બે ભેગા થઈ જશે અને આ વચ્ચેના બંને બે ભેગા થઈ જવાના છે. તો પહેલા મારો ટોટલ મારી દઉં છું. 3 plus 10 13 13 plus 8 21 21 plus 2 23 23 plus 20 43 43 plus 1 44 44 plus 4 48 48 plus 16 64 64 plus 6 70 70. આ 1 ઉપર જતો રહેશે, મલ્ટીપ્લાય 1 ડિવાઇડ બાય 8 into 10. 70 ડિવાઇડ બાય 80 0.875 અથવા 7 by 8 લખો તો પણ ચાલશે. ઓકે, બંને રાઈટ આન્સર છે. હવે મિસ્ટેક થઈ હોય એવા સમ છે, મેં તમને કાલે કીધું હતું રોંગ ઓબ્ઝર્વેશન માઈનસ કરવાનું. ક્વેશ્ચન નંબર 90. 20 observation is 22. The mean of 20 observation is a 22. 20 observation and 20 and mean 22. One observation is taken as 23 instead of 32. Taken as way wrong value of x and taken as instead of a correct x 32 by mistake. Find the corrected mean. मैं तुमने 3 स्टेप सिखाड़ेला था काले. फर्स्ट स्टेप summation x, step number 1 summation x क्या મળે, cross multiplication n into x bar. x bar ની ફોર્મ્યુલા આવે છે આપણી summation x upon n. આ ફાઇન્ડ કરવું હોય તો આ બેનો મલ્ટીપ્લાય કરવો પડે. summation x equal to x bar into n, રાઈટ. એટલે આ બંનેનો મલ્ટીપ્લાય કરી દેવાનો છે અને ક્રોસ મલ્ટીપ્લિકેશન બધા ડિટેલમાં સ્ટેપ નથી કરાવતો, ફાઇનલ આન્સર ડાયરેક્ટ કરશું. 22 into 2 summation x 440. काले कुछ આપણે કરેક્ટેડ સમેશન x ફાઇન્ડ કરતા હતા. કરેક્ટેડ સમેશન x 440 માઈનસ રોંગ ઓબ્ઝર્વેશન 23 પ્લસ કરેક્ટ ઓબ્ઝર્વેશન 32. આ સોલ્વ કરશો તમે એટલે આન્સર આવશે તમારો 79449. અને લાસ્ટ સ્ટેપ કરેક્ટેડ x બાર 449 ઓબ્ઝર્વેશન એના છે ટોટલ 20. आंसर આવવાનો છે તમારો 22.45. ક્વેશ્ચન નંબર 20. The mean of 20 numbers and 20
x બાર 28.4 સૌથી પહેલા તમારે સમેશન x ફાઇન્ડ કરવાનું છે સમેશન x આવીનો મલ્ટીપ્લાય કરો એટલે સમેશન x મળી જાય 28 to the 56 I 6.4 into 28 I 68 રાઈટ કેલ્ક્યુલેટર માં ચેક કરી દેજો કરતા રહેજો કદાચ ક્યારેક એમ કેલ્ક્યુલેટર વગર સોલ્વ કરતો તો બની શકે ક્યારેક મિસ્ટેક હોય તો નહીં હોય પણ બની શકે ક્યારેક On scrutiny, it was found that one number was taken as wrongly taken as 32. Wrongly 32 લેવાના છે in place of 23. Corrected summation x I 68 minus 32 plus correct value 23. આની કરતા હું સોલ્વ કરી નાખો એટલે આવશે 5 5 9 રાઈટ અને પછી તમારે first step second step and third step corrected x bar 559 divided by 20 solve કરી નાખો આન્સર આવશે 27.95 now question number 21 The mean of 20 observation is 29.6. On inquiry, it was found that one observation was taken as 21 instead of minus 21. Correct this mistake and calculate the correct value of mean. Very easy. પહેલું સ્ટેપ છે આપણું સિગ્મા x ફાઇન્ડ કરવાનો આને મલ્ટીપ્લાય કરી દેવું એટલે સિગ્મા x મળી જાય મલ્ટીપ્લાય 10 to 96 ના ડબલ કરી દઈએ 592. Get it out? Now, second step, corrected summation x 592 minus wrong observation. Taken as wrong observation is 21. Instead of minus 21, correct value plus minus 21. A correct value is minus 21 હતા પણ આપણે લીધા હતા 21. Wrong observation minus, correct observation plus. હવે અહીંયા તમારે ધ્યાન આપવાનું શાસનમાં પ્લસ માઈનસ ની સાઇન 592 minus 21 plus minus minus 21 solid 550 આવશે કેલ્ક્યુલેટરમાં રાઈટ and last step third corrected x bar 550 divided by 20 0 cut 55 ના હાફ કરો 27.5 આન્સર આવશે બરાબર Now, question number 22. Mean of 25 observation is 30. 25 observation mean 30. If in the calculation two observation was taken as 26 and 18, taken as 26 and 18, એટલે બે mistake કરે instead of a correct value આપે instead of 36 and 28. 36 28 કરેક્ટ વેલ્યુ છે બે રોંગ છે અને બે કરેક્ટ છે બે રોંગ ને કટ કરવાની છે બે કરેક્ટ ને ઇન કરવાની છે આપણે અંદર એડ કરવાની છે બરાબર કેલ્ક્યુલેટ ધ કરેક્ટ વેલ્યુ મી આની જેવો સેમ સ્ટેપ છે પણ હું બે વેલ્યુ માઈનસ કરીશ બે વેલ્યુ એડ કરીશ પહેલું સ્ટેપ સમેશન x n into x bar 25 into 30 750 second step corrected summation x 750 minus taken as जो हमारी सेकंड लाइन में आपने 26 and 18 plus correct value 26 and 28 अब ये माइनस करो अब ये प्लस करो એટલે તમારો આન્સર આવશે 770 चेक કરી લેજો કેલ્ક્યુલેટરમાં મેં એમ જ કરેલું છે આમાં 10 ની મિસ્ટેક છે પ્લસ 10 ની નામે પ્લસ 10 ની મિસ્ટેક છે 10 ને 10 ને 20 કરી દીધા ડાયરેક્ટ આની અંદર બરાબર એના માટે તમારે બહુ બધી શોર્ટકટ ટેકનિકો શીખવી પડે તો તમને મારી જેટલું આવડશે રેગ્યુલર ક્લાસ સ્ટાર્ટ થશે તો મારી પાસે ટાઈમ હશે તો હું તમને શોર્ટકટ ટેકનિકો બધી શીખવાડીશ મેથમેટિક્સ અંદર તમારી પાસે તો કેલ્ક્યુલેટર અવેલેબલ છે કેલ્ક્યુલેટરમાં સોલ્વ કરી નાખો 770 આવે છે એન્ડ લાસ્ટ કરેક્ટેડ x bar 770 divided by observation એમના વચ્ચે 25 સોલ્વ કરી નાખો 30.8 આન્સર આવશે કેલ્ક્યુલેટરમાં રાઈટ અને હવે હું એક હિન્ટ આપી દઉં છું તમને ક્વેશ્ચન નંબર 23
લાસ્ટ સમ મારો ફેવરિટ સમ છે. ગુરુકુલમાં મેં 7 વર્ષ સ્ટેટિસ્ટિક્સ ભણાવેલું છે. લગભગ 5 વખત મેં આ સમ પૂછેલો છે. આ એક જ સમ છે આખામાં 1 to 23 માંથી આ 23 નંબરનો સમ પૂછું છું. બરાબર. ટેક્સ્ટ બુકમાં કોઈ જગ્યાએ સમ લગભગ તમને આ ટેક્સ્ટ બુકમાં 8 થી સ્ટાર્ટ કરીને 23 નંબર સુધીના સમ તમને ટેક્સ્ટ બુકમાં ક્યાંય જોવા નહીં મળે. આ બધા સમ બહારના સમ. 23 નંબરનો સમ, the mean of 17 observation, mean of 17 observation and 70 and x bar 113.4. પહેલું સ્ટેપ છે સમેશન x ફાઇન્ડ કરવાનો. આ બંનેનો મલ્ટીપ્લિકેશન કરીને તમે ફાઇન્ડ કરી નાખો. if two observation 128 and 98 are cancel, underline બે જણાને બહાર કાઢવાના છે, એક્સક્લુડ કરવાના છે. બે ઓબ્ઝર્વેશન 128 and 98 આ વિડિયો મલ્ટીપ્લિકેશન કરશો એટલે તમારું પહેલું સ્ટેપ પડશે સમેશન x. સમેશન x મળી જાય પછી બંને નંબરને માઈનસ કરી દો એટલે કરેક્ટેડ સમેશન x મળી જાય. ખાલી બે માઈનસ કરવાના છે. કરેક્ટ વેલ્યુ જે આપી લોંગ વેલ્યુ સમમાં આપેલી છે એ બંનેને કટ કરો. -128 અને -98. ઓકે. પછી તમારો જે આન્સર આવે એમાં ડિવાઇડ બાય કરવાનું હોય છે. આ નીચે ડિવાઇડ બાય. અહીંયા બધામાં a થી સેમ હોય એ જ છે. પણ જ્યારે કેન્સલ કરવામાં આવે ત્યારે ઓબ્ઝર્વેશન એટલા લેસ થઈ જાય છે. આમાં ટોટલ 17 ઓબ્ઝર્વેશન છે પણ બેને આપણે એક્સક્લુડ કર્યા છે ક્લાસમાંથી. બે વેલ્યુને આપણે અલગ દૂર કરી દીધી છે. એટલે આપણો n રેશિયો 15 નીચે 15 થી ડિવાઇડ કરશો તો તમારો આન્સર આવી જશે. અને કોઈ વસ્તુ પ્લસ નથી કરવાનું, ખાલી બે વેલ્યુને માઈનસ કરવાની છે. એમાં તમારે ઈ બે માઈનસ કરી દો પછી જે આન્સર આવે એને 15 થી ડિવાઇડ કરો એટલે તમારો આન્સર આવી જશે 113.45. એની ડાઉટ? તો આપણે અહીંયા અનગ્રુપ ડેટાનો મીન આખું કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. બરાબર. હવે નેક્સ્ટ વિડિયો આવશે તમારો આગળના સમનો ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન.